તો રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રીએ આપેલા નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે। લલિત વસોયાએ રાસાયણિક ખાતરની અછત મુદ્દે ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે। લલિત વસોયાએ જણાવ્યું કે ડીએપી ખાતર ના મળતું હોવાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ગુજરાતના કૃષિ મંત્રીએ ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત હોવાની વાત સ્વીકારી છે। આજે રાજ્યના કૃષિ મંત્રીએ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકે ની અછત છે। કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માંગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે। રાઘવજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે। અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકે ની જરૂર છે એના કરતાં કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે। એટલે કૃષિ મંત્રી શ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ। કૃષિ મંત્રી સ્વીકારી રહ્યા છે કે રાજ્યમાં ડીએપી અને એનપીકે ની અછત છે। રવિ પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું છે। એક જગ્યા ઉપર તાલુકા મથકો ઉપર 300-400 ખેડૂતો રાતથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે ત્યારે એને 2 થેલી ખાતર મળે છે। 2 થેલી ખાતરની અંદર 4 વીઘાની અંદર વાવેતર થઈ શકે। ખેડૂતોએ 10 વીઘાની અંદર વાવેતર કરવું હોય તો 10 દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે। એ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અનાવડતને કારણે ઊભી થઈ છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે।